સુરતના વેસુ વિસ્તારમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે। તો વેસુ વિસ્તારમાં જે આગની ઘટના બની હતી, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં હેપી એન્ક્લેવ બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગી હતી। બિલ્ડિંગના 8મા માળે ભીષણ આગ લાગી હતી। એપાર્ટમેન્ટના 3 માળ છે આગની ચપેટમાં આવ્યા। તો ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે। ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। તો હાલ કોઈ જાનહાનિ થવા પામી નથી, જેમાં ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। તો તમામ જે ત્યાંના રહીશો છે તેઓ પણ ઘરની બહાર નીકળી આવ્યા હતા। સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોના જે તમામ ત્યાંના લોકો છે તેઓના જીવ તાળવે ચોંટ્યા છે। તો બિલ્ડિંગના 8મા માળે ભીષણ આગ લાગી હતી। આગ લાગતાની સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। સંવાદદાતા રાબ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબ્યા, વેસુ વિસ્તારમાં જે આગની ઘટના બની હતી, હાલની પરિસ્થિતિ કેવી છે? આગ જ્યાં લાગી છે ત્યાં જ એક જે આપણે કહી શકાય કે એક આખું કમ્પાઉન્ડમેન્ટ હોય છે, જેની અંદર 4 બિલ્ડિંગો આવેલી હોય છે। તેમાં એક બિલ્ડિંગની અંદર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ઘર છે અને એની એક્ઝેક્ટ સામેની જે બિલ્ડિંગ છે ત્યાં આ આગ લાગી છે। આગની ઘટનાની જાણ થતાં ગૃહ રાજ્ય મંત્રી જે છે એમના ઘરેથી ત્યાં જ જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં રહીશો જ્યાં પરેશાન થતા હતા, ત્યાં રહીશો માટે તેઓ નીચે ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ તમામ જે ફાયર ફાઈટર કહો કે સુરત મહાનગરપાલિકાની ટીમ કહો, તમામને જે છે રહીશો દ્વારા તો જાણ કરવામાં આવી, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પાલિકાના જે ફાયરના જવાનો છે એમને બોલાવવામાં આવ્યા। સ્થાનિકો જે ત્યાં છે જે સ્થાનિકો ત્યાં જોવા મળી રહ્યા છે હેરાન પરેશાન, તેઓની ક્યાંક આશ્વાસન આપવામાં આવ્યું। આગની ઘટનાને લઈને કોઈ મોટો સ્વરૂપ ધારણ ના કરી લે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા। જ્યાં જે સ્થાનિકો છે, રહીશો છે, જે ગૃહ રાજ્યમંત્રીના ઘરના આસપાસ જ રહે છે, તેઓને પણ ક્યાંક આગની ઘટનાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું। ખુદ ગૃહ રાજ્યમંત્રી આજે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં સ્થાનિકો સાથે ઉભા જોવા મળી રહ્યા છે, સાથે જ ફાયરના જે જવાનો છે તેઓને પણ કંઈક માર્ગદર્શન આપી રહ્યા છે અને જ્યાં આગ લાગી છે ત્યાં પણ તેઓ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। આગ કયા કારણોસર લાગી, આટલી હાઈફાઈ બિલ્ડિંગ જ્યાં રહેતી હોય, જ્યાં કરોડોના જે ફ્લેટ્સ મળતા હોય, ત્યાં લોકો એ વિચારીને રહેતા હોય કે ખૂબ શાંતિ અને સુરક્ષાના વ્યવસ્થા વચ્ચે તેઓ રહી રહ્યા છે, પરંતુ અચાનક ત્યાં આવી દુર્ઘટના બની અને આ દુર્ઘટના પણ જ્યાં બની ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું તેની સામે જ જ્યાં ઘર આવેલું છે તેને જોઈને લોકો જે છે પણ ગભરાઈ ગયા છે, પરંતુ ત્યાં ગૃહ રાજ્યમંત્રી રહે છે હર્ષ સંઘવી અને તેઓ આ ઘટનાની જાણ થતાં પોતે જ ત્યાં પહોંચી ગયા હતા। ફાયરના જવાનોને સાથે લઈને તેઓ ત્યાં આગ લાગી, ત્યાં કઈ રીતે આગ લાગી, શું થયું અને આગ પર કાબુ મેળવાયો। ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો। તમામને લઈને સ્થાનિકો પણ તેમની સાથે જ હતા। તેઓ ચાલતા આજે આગ લાગી તે બિલ્ડિંગમાં જઈ રહ્યા હતા। 8મા માળે જે છે આગ લાગી હતી। વેસુ વિસ્તાર ખાતેની જે છે ઘટના સામે આવી રહી હતી, જ્યાં પહેલે 6 ફાયર સ્ટેશનોની જે ગાડી છે એ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય 2 સ્ટેશન એમ મળીને 8 જે ફાયર સ્ટેશનની ગાડી છે તે ત્યાં મોકલવામાં આવી હતી। ફાયરના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ પણ એ ઘટના સ્થળે જ જોવા મળ્યા હતા। વ્યવહારિક છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે જગ્યાએ રહેતા હોય એક્ઝેક્ટ એ જગ્યાએ તેમની સામેની બિલ્ડિંગમાં જ આ રીતે આગની ઘટના જોવા મળી હતી અને આગ પણ જેવી તેવી નહોતી। આગની જે ઘટના છે આ આગની ઘટનામાં આગના જે ગોટા છે દૂર દૂર સુધી જોવા મળતા હતા, જેને લઈને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેઓ તમામ જે પરિસ્થિતિ છે તેનો ત્યાગ મેળવી રહ્યા હતા। આગની અંદર કોઈ જાનહાનિ હાલ સુધી તો ખબર નથી પડી, પરંતુ આગ કયા કારણસર લાગી એ હજી આંખબંધ જોવા મળી રહી છે। ફાયરના જવાનો દ્વારા પાણીનો સતત મારો કરવામાં આવ્યો હતો અને આગ પર હાલ જે છે કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। જો કે આગ હવે ત્યાં દેખાતી નથી, પણ ક્યાંક ને ક્યાંક આગ જે લાગી છે તે અત્યારે ઉનાળો છે તો ઉનાળાને કારણે એસીમાં શોર્ટ સર્કિટ થયું કે પછી અન્ય કોઈ કારણસર આગ લાગી, આ દરેક વસ્તુ જે છે એની તપાસ અત્યારે કરવામાં આવી છે અને સતત સ્થાનિકો સાથે અને ફાયરના જવાનો સાથે ત્યાં ગૃહ રાજ્યમંત્રી સ્થળ પર જ સંકલન કરતા તેમની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। જી રાબ્યા, જે રીતે આપે કહ્યું કે કરોડોના ફ્લેટ છે, પરંતુ આ કરોડોના ફ્લેટ છે તો ફાયરની કોઈ સુવિધા નહોતી, ફાયર સેફટીના કોઈ સાધનો ન હતા? ફાયર સેફટીના સાધનો ચોક્કસથી ત્યાં હોય છે। વ્યવહારિક છે કે જે સ્થળે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રહેતા હોય
અને તેની સામે જ આ આગની ઘટના બને તો એ સ્થળે તો પહેલેથી ચોક્કસથી તમામ વસ્તુઓની ચકાસણી કરી લેવામાં આવતી હોય છે, પરંતુ ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં એ સાધનો કોઈને ઉપયોગ કરતા આવડતા હોય નહીં આવડતા હોય, અને જ્યારે આગ લાગ્યા બાદ ત્યાં ગભરાટનો જે અફરાતફરીનો જે માહોલ જોવા મળ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક આગ આઠમા માળે લાગતા લોકો બિલ્ડિંગની બહાર નીચે ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ ફાયરના જવાનોને જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનો તાત્કાલિક રીતે સ્થળે પહોંચી ગયા હતા. વ્યવહારિક છે કે જ્યારે ખુદ મંત્રી એ બિલ્ડિંગમાં રહેતા હોય છે ત્યારે તે ઘટનાને તેઓ ગંભીરતાથી જોતા હોય છે. સુરત મહાનગરપાલિકાની જે ફાયરની ટીમ છે તેમના દ્વારા અહીં આગ પર કાબુ તો મેળવવા સાથે ફાયરના જે સાધનો છે તેની પણ હવે ચકાસણી કરવામાં આવશે, પરંતુ ફાયર ફાઇટરના સાધનો આ બિલ્ડિંગમાં હશે અને એમ પણ કહી શકાય કે ફાયરના જે સાધનો છે તેનો ઉપયોગ પણ લોકોને શીખવાડવામાં આવતો જ હતો, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે ઘટના બનતી હોય ત્યારે તાત્કાલિક એ ઘટનાને પહોંચી વળવા માટે ત્યાંના જે સ્થાનિકો જે રહીશો કહી શકાય છે તેઓ દ્વારા તે અફરાતફરીનો માહોલ મચવાને લઈને બિલ્ડિંગમાં આગ લાગવાને લઈને તમામ લોકો ગભરાટના મારે ભયના મારે જે છે બિલ્ડિંગની નીચે ઉતરી ગયા હતા અને ફાયર ફાઈટરને જાણ કરી દીધી હતી. પરંતુ જો ત્યાં ફાયરની કોઈ પણ વસ્તુને લઈને ખામી જણાશે તો વ્યવહારિક છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ એ જ કમ્પાઉન્ડમેન્ટની અંદર રહે છે, સામે બિલ્ડિંગમાં રહે છે, તો કોઈને પણ મૂકવામાં નહીં આવશે. બેદરકારી આચરનારની સામે કાર્યવાહી પણ ચોક્કસથી કરવામાં આવશે. જી બિલકુલ ધીરાબેન, જાણકારી આપવા બદલ આપનો આભાર.